આ બાષ્કલ નામના નગરમાં વસંત યત્ર પાપિષ્ઠા, પાપિષ્ઠ લોકો રહે છે. પણ સાંભળો, એ નગરમાં એક બિદુંગ નામના બ્રાહ્મણ રહેતા હતા અને તેની પત્નીનું નામ હતું ચંચોલાજી, જેનું મન ચંચલ રહે છે. જન્મથી બ્રાહ્મણ છે. બ્રાહ્મણનું કર્તવ્ય હતું આ નગરમાં જે લોકોને જીવતા નથી આવડતું તેને જીવતા શીખવાડવું. જેને શું ખાવું, શું પીવું, શું બોલવું, કેવી રીતે વ્યવહાર, કેવી રીતે વર્તન, આવી જેને ખબર ન હોય એને શાસ્ત્રને ધ્યાનમાં રાખી યોગ્ય માર્ગદર્શન કરવું એ બ્રાહ્મણનું કર્તવ્ય હતું. પણ બિદુંગ આ બધું જ કાર્ય કરી શક્યો નથી. ધ્યાન દીજીએ, બિદુંગનું ચિત્ત પાપ કર્મની અંદર નિરંતર લાગી રહ્યો છે. આમ શિવ મહાપ્રદ ગ્રંથમાં એ પાપોનું વર્ણન કરીને તો આપણી મર્યાદા ભંગ થાય, તો શબ્દ મર્યાદા આપણી તૂટે, પ્રવચન મર્યાદા તૂટે. તેથી આ બધા જ પાપોનું વર્ણન કરવું આપણા માટે સંભવ નથી. જેટલા કરી શકાય, જેટલા કહી શકાય એટલા બધા જ પાપ કર્મો આ બિદુંગ નામ કરતો હતો. અને બિદુંગ પાપ કર્મ કરતો હતો એટલે તેની પત્ની ચંચોલાજી પણ એ પાપ કર્મ કરતી હતી. બંને જણા કેવા કેવા પાપો કરતા હતા એ બધું જ વર્ણન શિવ મહાપ્રદ ગ્રંથમાં કરેલું છે. જેટલા કહી શકાય અને જેટલા કરી શકાય એટલા બધા જ પાપ કર્મો બિદુંગ અને ચંચોલાજી કરતા હતા. સમય તો વ્યતીત થવા લાગ્યો, સમય તો જવા લાગ્યો છે. એક દિવસ બિદુંગ મદિરા પીધેલી હાલતે અપવિત્ર અવસ્થામાં અકસ્માત દ્વારા બિદુંગનું મૃત્યુ થાય છે. હવે આપણે સમજી શકીએ છીએ કે અપવિત્ર અવસ્થા હોય, મદિરા પીધેલી હાલત હોય અને અકસ્માત દ્વારા મૃત્યુ થાય એટલે એ જીવની ગતિ ન થાય, જીવની અધોગતિ થાય. એક તો પાપી માણસ બિદુંગ, એમાં અકસ્માતથી જેનું મૃત્યુ થાય, અપવિત્ર અવસ્થા હોય. આ બિદુંગ નામના જીવને યમના દૂતો લઈ જાય છે, 28 પ્રકારના નરકોની યાતના ભોગવે છે. આ બધા નરકોનું વર્ણન આપણે વાંચીએ તો આપણે ધ્રુજી જાય, આવું ભયંકર ભયંકર નરકોનું વર્ણન છે. પણ એ બધું આપણે નથી સાંભળવું. આ બધી જ યાતનાઓ ભોગવી 28 પ્રકારના નરકોના દુઃખ ભોગવ્યા બાદ તો પણ બિદુંગના પાપ પૂરા નથી થયા. પાપ ભોગવવા માટે બિદુંગને વિંધ્યાચલ પહાડમાં એક ગુફામાં ભૂત યોનિમાં પ્રવેશ મળે છે અને પ્રેત બને છે. અને પ્રેત બનીને ભૂત બની ના પીડા ભોગવે છે. બહુ ભણકારા ડબલ વાત બહુ સંભળાય, મજા નથી આવતી બોલવાની. મારો અવાજ મને વધારે સાંભળાય. એટલે પ્રેત બની વિંધ્યાચલની ગુફામાં રહે છે. પક્ષીઓની સામે નજર કરે, પક્ષીને ખાઈ જાય છે. પશુની સામે જો તો પશુને ખાઈ જાય છે. હાહાકાર મચાવી દીધો. કોઈ વૃક્ષની સામે દ્રષ્ટિ કરે તો વૃક્ષ સુકાઈ જાય, કોઈ માણસ સામે દ્રષ્ટિ કરે તો માણસને મોતને ઘાટ ઉતારી દે. આવું ભયંકર પ્રેત બની, ભૂત બની વિંધ્યાચલ પર્વતની ગુફામાં રહે છે. હવે બિદુંગને તૃષા લાગે છે, પ્રેતને તૃષા લાગે એટલે પાણી પીવું છે. ક્યાં જવું? દૂર દૂર જાય છે. કોઈ કૂવામાં દ્રષ્ટિ કરે છે, કૂવાનું પાણી સૂકવી નાખે છે. કારણ કે પ્રેતનું શરીર મળે તેને શ્રાપ હોય છે કે એ પાણી પી શકતા નથી. તૃષાની વેદના તેને પીડા આપે છે. દૂર દૂર જાય છે. કોઈ સરોવર પાણીનું ભરેલું છે, સરોવર ઉપર નજર કરે, સરોવરના પાણી સુકાઈ જાય છે. બહુ તૃષા લાગે છે. તૃષાની વેદના સહન થતી નથી. રુધિરના આંસુથી રુદન કરે છે, બેકાર રુદન કરે છે. અને પછી કોઈ નદીના કિનારે જાય છે. નદીનું પાણી આમ અંજલિ ભરે, ખોબો ભરે છે. આનામ પીવાની તૈયારી કરે પણ નજર પડે પાણી સુકાઈ જાય છે. તૃષાની વેદના દિન પ્રતિદિન વધતી જાય છે અને જોર જોરથી રુદન કરે છે. પિતૃ પોતાની જાતે પાણી પી શકતા નથી.
તેથી પિતૃઓને પાણી પાવું પડે છે. કોઈથી વિચારવું આપણે પિતૃને પાણી શા માટે? કારણ કે ભગવાનનો તને શ્રાપ હોય છે કે પોતાની જાતે પાણી પી શકતા નથી, તેને પાણી પાવું પડે. તેથી આપણે પિતૃને જલ અર્પણ કરીએ છીએ. કોઈ તીર્થમાં જઈએ તો પિતૃને યાદ કરી એમને જલ અર્પણ કરીએ, પિતૃ તર્પણ કરીએ, નારાયણ બલિ કરીએ. આ બધું શાસ્ત્ર સંમત છે. એને તૃષા લાગે છે, તેથી રોજ તુલસીને જલ અર્પણ કરીએ, પિતૃ તૃપ્ત થઈ જાય છે. રોજ પીપળ વૃક્ષને જલ અર્પણ કરીએ, પિતૃ તૃપ્ત થઈ જાય છે. વટવૃક્ષને જલ અર્પણ કરીએ, પિતૃ તૃપ્ત થાય છે. બિલવૃક્ષને જલ અર્પણ કરીએ, પિતૃ તૃપ્ત થાય છે. તેથી અવસર મળે તુલસીને જલ અર્પણ કરો, વટવૃક્ષને જલ અર્પણ કરો, પીપલ વૃક્ષને જલ અર્પણ કરો, બિલવૃક્ષને જલ અર્પણ કરો. અને આ બધું કાંઈ આપણાથી ન થઈ શકે તો ભગવાન મહાદેવના જલાભિષેક કરો. જ્યારે ભગવાન શિવજીને આપણે જલ ચડાવીએ છીએ ત્યારે બધા જ પિતૃ તૃપ્ત થાય છે. તેથી તમે જુઓ, આપણે શિવાલયે જઈએ તો આપણે શું કરીએ? શિવાલયે જઈને ભગવાનને આપણે જલાભિષેક કરીએ છીએ, ભગવાનને આપણે જલ ચડાવીએ છીએ. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી શું કરતા હતા? ભગવાનને રોજ જલાભિષેક કરતા હતા, પ્રભુને રોજ જલાભિષેક કરતા હતા. રામજી શું કરતા હતા? રામજી રોજ ભગવાનને જલાભિષેક કરતા હતા. સપ્તઋષિઓ ભગવાનને જલાભિષેક કરતા હતા. મહાદેવને જલ ચડાવવાથી પિતૃ તૃપ્ત થાય છે, જીવનમાં દરેક પ્રકારે તૃપ્તિ રહે છે. તેથી મારા વહાલા ભાઈઓ બહેનોને મારી હૃદયથી પ્રાર્થના કે જ્યારે જ્યારે અવસર મળે ત્યારે ભગવાનને જલાભિષેક કરો, ભગવાન શિવને જલ ચડાવો. જીવનમાં દરેક પ્રકારની તૃપ્તિ રહેશે, દરેક પ્રકારની કામનાની તૃપ્તિ રહેશે, કોઈ અતૃપ્તિ નહીં રહે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ મહાદેવને જલાભિષેક કર્યો છે. અને આજ તો સોમવાર છે, આજના દિવસે તો ભગવાનને શિવને જલ ચડાવવું જ જોઈએ. આજના દિવસે તો ભગવાનને શિવજીને જલ ચડાવવું જોઈએ. ભલે આપણે રોજ ન ચડાવી શકીએ પણ સોમવાર ભૂલવો નહીં. આજના દિવસે તો 1000 નહીં, લાખો નહીં, કરોડો કરોડો કામ છોડીને ભગવાનને જલાભિષેક કરીએ. ઓમ નમો સાધન હોય તો ભગવાન મહાદેવને જલાભિષેક છે. રોજ આપણે ભગવાન મહાદેવને જલાભિષેક ન કરી શકીએ પણ સોમવાર તો ભૂલવો જ નહીં. શાંતિ આપનારો, સુમતિ આપનારો, સંતતિ આપનારો, સંપત્તિ આપનારો એ સોમવાર છે. સોમવાસરે નિશિ ભોજનમ. સોમવારના દિવસે માણસ અલ્પાહાર કરે છે, ઉપવાસ કરે છે અને સાંજે સંધ્યા સમયે ભગવાન શિવનું દર્શન કરી અને પછી ભોજન કરી શકે છે. આજના દિવસે ભગવાન શિવનું દર્શન આપણે જે ભાઈઓ બહેનો વડીલો કથામાં આવ્યા છે, આ ભગવાન મહાદેવ કેટલા સ્વરૂપો બિરાજે છે. સ્વયં મહર્ષિ દુર્વાસા મુનિએ પોતાના કરકમલો દ્વારા સુંદર ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત કરેલું છે. દુર્વાસા મુનિએ પોતે સ્થાપિત કરેલું છે, જેના મૂળમાં બ્રહ્મા છે, મધ્યમાં વિષ્ણુ છે, ઉપર ભગવાન શિવ છે. ત્રણેય દેવતાઓનું એકાત્મ સ્વરૂપ છે. અને આજે ટેલિવિઝનમાં તમે જોવો છો એ છે ઋણેશ્વર મહાદેવ, ઋણુ મુક્તેશ્વર મહાદેવ અને મુક્તેશ્વર મહાદેવ, જે અર્જુનજીએ સ્થાપિત કરેલા છે. દુર્વાસા મુનિ દ્વારા જે શિવલિંગ સ્થાપિત છે એ પુરાતત્વ ખાતા અને અંડરમાં છે, એટલે ભગવાન મહાદેવનું જર્જરિત શિવાલય છે. અને આ ધરતી ઉપર કોઈની પૂજા નહીં થતી હતી, મહાદેવની જ પૂજા થતી હતી. વિશ્વના દેવતાઓ શિવની પૂજા કરે, દેવતાઓના દૂતો શિવની પૂજા કરે, ઋષિમુનિઓ ભગવાન શિવની પૂજા કરે. ભગવાન રામજી તો જ્યાં જ્યાં ગયા છે ત્યાં રામજીએ પોતાના કરકમલો દ્વારા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની સ્થાપના કરી છે. લિંગ થાપી વિધિવત કરી પૂજા ભગવાન પ્રભુ શ્રી રામ મહાદેવના પરમ ભક્ત રહ્યા છે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ નિરંતર મહાદેવની ઉપાસના કરે છે. એક વાત આપણને સૌને ખબર છે, ગોકુલ, મથુરા, વૃંદાવન આ બધી જ યાત્રાનું પુણ્ય કોણ આપે? બાકે બિહારી નહીં, ભગવાન કૃષ્ણ નહીં. ગોકુલ, મથુરા, વૃંદાવનની યાત્રાનું ફલ આપનારા યમુના તટે ભૂતેશ્વરમ
યમુના કિનારે પર ભૂતેશ્વર મહાદેવ છે. એ ગોકુલ, મથુરા, વંદરાવનની યાત્રાનું ફળ આપનારા છે. તેથી જે માણસો ગોકુલ, મથુરા, વંદરાવન જાય તેને ભૂતેશ્વર મહાદેવના દર્શન કરવા પડે. અને જો ભૂતેશ્વર મહાદેવનું દર્શન ન કરે તો ગોકુલ, મથુરા, વંદરાવનની યાત્રાનું ફળ નથી મળતું. આપણે ગોકુલ, મથુરા, વંદરાવન તો વારંવાર ગયા છીએ, પણ ભાગ્યે જ કોઈ આમાં ભાઈઓ બહેનો હોય જે ભૂતેશ્વરનું દર્શન કર્યા હોય છે. અને ભૂતેશ્વર મહાદેવ પાછું કેદારેશ્વર મહાદેવનું ઉપલિંગ છે. જે હિમાલય પહાડ પર કેદારેશ્વર મહાદેવનું દર્શન કરવા ન જઈ શકે તો યમુના તટે ભૂતેશ્વરમ તજ્જાતમ, યમુનાના કિનારે જે ભૂતેશ્વર મહાદેવ છે તેનું દર્શન કરી લે તો હિમાલય પહાડ પર જે કેદારેશ્વર મહાદેવ છે તેનું દર્શન કરવાનું ફળ મળે. આ શિવ મહાપડા ગ્રંથનો શ્લોક છે. કેદારેશ્વર સજ્જાતમ, કેદારેશ્વરમ સજ્જાતમ, આપણું જ્યોતિર્લિંગ છે કેદારેશ્વર મહાદેવ. કેદારેશ્વર મહાદેવની પૂજા ભગવાન રામજીએ કરી. કેદારેશ્વર મહાદેવની પૂજા દ્વારકાધીશ કૃષ્ણજીએ કરી. કેદારેશ્વર મહાદેવની પૂજા 5 પાંડવોએ કરી. કેદારેશ્વર મહાદેવની પૂજા 7 ઋષિઓએ કરી. હિમ પુષ્ટે કેદારેશ્વરમ, ભૂકુંડુ ભૈરવ બિરાજે છે. કેદારેશ્વર મહાદેવ બિરાજે ને ઉપર એક ભૂકુંડુ ભૈરવ છે, ભૈરવજી સ્થાન છે. અહીંયા પણ આપણે ઋણેશ્વર મહાદેવ, ઋણ મુક્તેશ્વર મહાદેવ, મુક્તેશ્વર મહાદેવનું શિવજીનું સ્થાન છે, એની બાજુમાં ભૈરવજીનું પણ સ્થાન છે. પણ થોડુંક બધું સરખું કરવું પડે એમ છે, થોડું દેવત્વ પૂરવું પડે એમ છે. અને આપણા કથાનો ઉદ્દેશ એ જ રહેશે. એ કથાના માધ્યમથી આપણું પિંડારક તીર્થનો સંદેશ પહોંચે. અને જે અનડેવલપ છે આટલું સુંદર ડેવલપિંગ થાય અહીંયા. આપણે સૌ પણ પ્રયાસ કરીએ, સરકારશ્રી પણ આપણને સહયોગ કરે. અને જેવું ધમધમતું દ્વારકા છે એવું ધમધમતું તીર્થ આપણું પિંડરાક તીર્થ પણ ધમધમતું બને. અને લાખો કરોડો ભક્તો અહીં કથા સાંભળવા આવે, લાખો ભક્તો ભગવાનનું દર્શન કરવા આવે અને તેના પિતૃઓનો ઉદ્ધાર થાય. કથા આયોજક સમિતિ તરફથી પણ વ્યવસ્થા કરવામાં આવી છે પિંડદાનની વિધિની. દાનાભાઈએ મને કહ્યું હતું અને દાનાભાઈને ખરેખર આ વિચાર દાનાભાઈને આવ્યો કે આપણે પિંડરાક તીર્થમાં આવું કંઈ કરવું જોઈએ. અને આ સજ્જન વ્યક્તિને આવો વિચાર આવ્યો, તેથી એક વિચાર કેટલું મોટું ફળ, કેટલા બધા ભાઈઓ બહેનો વડીલોના આખા યદુવંશને એ ભેગા કરી દીધા આ દાનાભાઈને વિચાર માત્રથી. અને મને કાલે કોઈ કહેતું હતું કે કેટલા મહિનાઓથી તો ઘરે નથી ગયા, કારણ કે આ બધી બાવળની કાંટ હતી, એ બાવળને દૂર કરવા પડે. આ 500 વીઘામાં આયોજન છે આપણું, 500 વીઘામાં, કાંઈ નાની વાત થોડી કહેવાય. આમ કથા કરતાં કરતાં મારે 30 વર્ષ વીતી ગયા, પણ આવડો મંડપ તો મેં યદુવંશનો પહેલી વાર જોયો ભાઈ. અને એટલી મોટી સંખ્યામાં યદુવંશ ભાઈઓ બહેનો કથાનું શ્રવણ કરે છે. ખૂબ દ્વારકાધીશની કૃપા રહે અને મહાદેવ તમારા ઉપર અમૃતનો વરસાદ વરસાવે એવી શંકર ભગવાને ખૂબ દિલથી પ્રાર્થના છે, મહાદેવના દયથી પ્રાર્થના છે. કેટલા શાંત ચિત્તે ભગવાનનું કથાનું શ્રવણ કરો. તો હવે જ્યારે ગોકુલ, મથુરા, વંદરાવન જાઓ ત્યારે ભૂતેશ્વરને ભૂલવાના નહીં, કારણ કે યાત્રાનું ફળ ભૂતનાથ મહાદેવ આપે છે. આ શિવપુરાણ ગ્રંથનો શ્લોક છે, કોટિરુદ્ર સંહિતાનો છે. કેદારેશ્વર સજ્જાતમ ભૂતેશમ યમુના તટે ભૂતેશ્વરમ મહાપાપહરમ પ્રોક્તમ પશ્યતામર્ચતામ તથા દર્શન કરવાથી અને અર્ચન કરવાથી, પશ્યતામ અર્ચતા, અર્ચન કરવાથી અને દર્શન કરવા માત્રથી ગોકુલ, મથુરા, વંદરાવનની યાત્રાનું ફળ મળે છે અને જ્યોતિર્લિંગ કેદારેશ્વર મહાદેવની યાત્રા કરવાનું ફળ મળે છે. તેથી શિવ આપણા સૌનું મૂળ છે, શિવ આપણા સૌનો આધાર છે. શિવ વગર જીવન વ્યર્થ છે.
શિવ આપણી છત્ર છાયા છે, શિવ આપણું કવચ છે, શિવ આપણી ઢાલ છે, શિવ આપણો જન્મ છે, શિવ આપણું જીવન છે, શિવ આપણો શ્વાસ છે, શિવ આપણા જીવનનો અંત પણ છે, શિવ આપણા જીવનમાં અનંત પણ છે. તેથી આપ સૌને ભગવાન શિવ પર પ્રેમ અને આદર છે. તેથી સફલમ જીવિતમ, તેથી જન્મારો સફળ છે આપણા સૌનો. તો આપણે કથા મહાત્મ્ય કથા કહીએ છીએ કે બિદુંગે પાપ કર્મ કર્યા તો પ્રેત બન્યો, તૃષાની પીડા સહન નથી થતી, રુધિરના આંસુથી રડે. તેથી પિતૃ તર્પણ કરવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં જે કાંઈ કહ્યું એ ઋષિ મુનિઓની વાણી છે. પિતૃ તર્પણની વિધિ કરવી જોઈએ. અહીંયા આવ્યા છે તો આપણે કોઈને કોઈ પિતૃઓ માટે કોઈને કોઈ કર્મ કરીએ આપણે. અને આયોજક સમિતિ દ્વારા સુંદર વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી. જ્યાં કુંડ છે, જ્યાં જલકુંડ છે, જ્યાં તીર્થકુંડ છે, જ્યાં પિતૃઓનું તર્પણ થાય, પિતૃઓની વિધિ થાય. અમાસને દિવસે તો વિશેષ પ્રકારે હોય છે, પણ આ તીર્થમાં તો કોઈ પણ દિવસે પિતૃની તૃપ્તિ માટે કોઈ પણ નાનકડી વિધિ કરો તો પણ મોટું પુણ્ય આપનારી છે. આ તો પિતૃ તૃપ્ત કરનારી ધરા છે. આ તો પુણ્યની વૃદ્ધિ કરનારી ધરા છે. આ દુર્વાસા મુનિની તપસ્થલી છે, દ્વારકાધીશની પ્રિય ભૂમિ છે. એ છે પિંડારક તીર્થ, પિંડ તારક તીર્થ. આના બે નામ છે, પિંડ તારક તીર્થ. એ પિંડ જ્યારે તર્યા પછી પિંડ તારક તીર્થ, અને જ્યારે સર્વ તીર્થો પિંડ બનીને કુંડમાં સ્થાપિત થયા અર્ક સ્વરૂપે, એટલે પિંડારક. આ રીતે આ તીર્થનો અદ્ભુત મહિમા છે. તો બિદુંગ ભૂત બની પ્રેત બની વિંધ્યાચલ પહાડમાં પાપ ભોગવે છે, રુધિરના આંસુથી રડે છે. અહીંયા ચંચોલાજી અનેક પ્રકારે પાપ કર્મો કરે છે. એ બધા પાપોનું વર્ણન કરવું એ આપણને સારું ન લાગે, અને એ બધું આપણે ન બોલાય. કોને કોને પાપ કહેવાય એ આપણને હવને ખબર છે. તેથી એ બધું વર્ણન નહીં કરતા. પાપ કર્મ કરતાં કરતાં કુકર્મ કરતાં સંચોલાજી વૃદ્ધ બન્યા છે. એટલે પોતાની પાસે જે રૂપ હતું એ રૂપ જતું રહ્યું, યુવાની તેની જતી રહી. અને પછી આ ચંચોલાજી ખૂબ દુઃખી થયા છે. હવે ચંચોલાજી ભટકે છે. જીવનમાં સત્કર્મ નથી, સત્સંગ નથી, ભજન નથી, કથા કીર્તન નથી, ભગવાન ઉપર કોઈ પ્રેમ નથી, ઈશ્વરનું કોઈ નામ નથી. તેથી આ ચંચોલા અતિ દુઃખી થાય છે. શરીર જર્જરિત થવા લાગ્યું છે, શરીર વૃદ્ધ થયું છે. નગરના લોકો તેને અપમાનિત કરે છે, નગરના લોકો તેને દુઃખ આપે છે. તેથી ચંચોલાજીએ નક્કી કર્યું કે આ નગરને છોડી, બાષ્કલ નામનું નગર છોડીને જતી રહું, એવી જગ્યાએ જાઉં કે જ્યાં મને કોઈ ઓળખે નહીં. એટલે પાપી ચંચોલા, વૃદ્ધ ચંચોલાજી, જેનો પતિ બિદુંગ પ્રેત બની વિંધ્યાચલ પહાડમાં પાપ ભોગવે છે, અને ચંચોલા અહીંયા ભટકે છે. પાપ કર્મ માણસને ભટકાવી દે છે. પોતાનું બાષ્કલ નામનું નગર છોડીને જવા લાગે છે. ક્યાં જાઓ કોઈ લક્ષ્ય નથી. ચાલતે 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 જઈ રહી છે. એમાં એક ધજા દેખાણી. તો જોયું કે એની સામે કોઈ ધજા દેખાય છે. એમને એમ થયું કે કોઈ ધર્મસ્થાન હશે, ત્યાં જાઓ, મને ખાવા પીવાનું મળી જાય, મને આશરો મળી જાય. આવા હેતુથી આ પાપી સંચુલા વૃદ્ધાવસ્થાની અંદર નજદીક આવે છે. સુંદર મંદિર દેખે છે. કોઈ પૂછવા લાગે કે આ મંદિર ક્યાં ભગવાનનું છે? તો કોઈ કહ્યું, ભાઈ બહેન, આ મંદિર નથી, આ તો શિવાલય છે. જ્યાં ભગવાન શિવજીનું શિવલિંગ બિરાજતું હોય તેને શિવાલય કહેવાય, અને જ્યાં ભગવાનની મૂર્તિ બિરાજતી હોય તેને મંદિર કહેવાય. મૂર્તિ એકની પૂજા છે, શિવલિંગ અનેકની પૂજા છે. કોઈ પણ દેવી દેવતાઓ માટે મૂર્તિ નિર્માણ કરીએ, એમની પૂજા કરીએ, તો જે દેવની મૂર્તિમાં છે, જે દેવનું વિગ્રહ છે, જે દેવનું ચિત્ર છે, પ્રતિમા છે, એની એકની પૂજા છે. પણ જ્યારે ભગવાન મહાદેવના શિવલિંગનું પૂજન કરીએ છીએ, આલયમ સર્વદેવા નામ તસ્મા લિંગ મુચ્છતે, ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા, એટલે બ્રહ્માંડમાં વિશ્વમાં જેટલા જેટલા દેવતાઓ છે સૌની પૂજા એટલે શિવલિંગની પૂજા છે. એકની પૂજા કરવાથી અનેકની પૂજા કરવાનું ફળ આપનારું જો કોઈ હોય તો લિંગ સ્વરૂપ છે. ભગવાન શિવજીના લિંગ સ્વરૂપની પૂજા છે. એટલે કહ્યું કે ભાઈ બહેનજી, આ મંદિર નથી, આ તો શિવાલય છે. ચંચલાજીને જેવું જીવન વીતી ગયું, ના શિવાલય ગઈ ના દેવાલય ગઈ. શિવાલય જાય છે. શિવાલયના પટાંગણમાં એક દેવયજ્ઞ નામના બ્રાહ્મણ ભગવાન મહાદેવની કથા કહે છે.
ચંચુલાએ કોઈને પૂછ્યું કે અહીંયા શું થઈ રહ્યું છે? કોઈએ કહ્યું કે બહેન આ શિવાલય છે, તેથી આ દેવયજ્ઞ બ્રાહ્મણ છે અને ભગવાન મહાદેવની કથા કહે છે. આ સૌ ભગવાનના પરમ ભક્તો છે અને બધા પુણ્યમાન છે, ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. ચંચુલાને થયું કે જિંદગી વીતી ગઈ, ન કથા સાંભળી, ન સત્સંગ કર્યો, લાવને કથામાં જઈને બેસું. આ પાપી ચંચુલા, વ્રત ચંચુલા જ્યાં ભગવાન મહાદેવની કથા થતી હતી ત્યાં જઈને બેસી ગયા છે. દેવયજ્ઞ બ્રાહ્મણ ભગવાન મહા